મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું. તમે કેમ છો? સ્વસ્થ છો ને? શું તમે જોયું કે આ જગ્યા કેવી દેખાય છે? શું તે ખૂબ સુંદર લાગતી નથી? ક્યાં છે એમ વિચારો છો? ન્યૂઝીલેન્ડની અંદર ઓકલેન્ડ નામનું એક શહેર છે ને, આ સુંદર જગ્યા ત્યાં જ આવેલી છે. તમે જોઈ શકો છો કેટલું સુંદર છે. જ્યાં પણ આપણે જોઈએ છીએ ખૂબ જ સુંદર છે. શું તમે જાણો છો આ દેશની વિશેષતા શું છે? અહીં કોઈ સાપ નથી, અહીં કોઈ ઝેરી જંતુઓ નથી, અને તેઓ આવા કોઈ પણ ઝેરી જંતુઓ વિના આ દેશની રક્ષા કરી રહ્યા છે. અને તેથી જો આપણે આ દેશમાં પ્રવેશ કરવો હોય તે ખૂબ જ કડક છે. તમારે કોઈ પણ ફળ અથવા શાકભાજી લાવવું જોઈએ નહીં. તેઓ એરપોર્ટમાં બધું જ લઈ લેશે અને એરપોર્ટ પર તપાસ કરશે ને પછી અંદર આવવા દેશે, કારણ કે દેશની રક્ષા કરે છે. અને તમે જુઓ કે આ દેશની અંદર સાપ નથી અને આ એક સ્વચ્છ દેશ છે. કેટલાક લોકોને એ પસંદ નથી. ચીનનો એક માણસ ઘણા સાપ લઈને આવ્યો. અહીંના સરકારોએ તેને વિમાનમાં જ પકડી લીધો અને પાછો મોકલી દીધો. જુઓ, આવા લોકો પણ અસ્તિત્વમાં છે. કેટલાક લોકો તે સારા દેશને બગાડવા માટે માંગે છે, પરંતુ આ એક સારો દેશ છે અને અદ્ભુત દેશ છે. તેથી આપણે ગમે ત્યાં જઈ શકીએ છીએ, ગમે ત્યાં સૂઈ શકીએ છીએ, કોઈ પણ સમસ્યા નથી. એવો એક આ સુંદર દેશ છે અને સુરક્ષિત દેશ છે ન્યૂઝીલેન્ડ. જો તમે વિચારતા હોવ કે અહીં તો તડકો લાગે છે અને તમે આવા કપડાં પહેર્યા છે, ના, અહીં ખૂબ જ ઠંડી છે. આપણને ઘરમાં એસી જોઈશે, રૂમમાં એસી જોઈશે, આપણને ઓફિસમાં એસી જોઈશે. શું તમે કોઈ દેશને વાતાનુકૂલિત થતો જોયો છે? પ્રભુએ આ દેશને વાતાનુકૂલિત કર્યો છે. તેથી હંમેશા અહીં ઠંડી હોય છે. અત્યારે પણ તડકો હોવા છતાં ઠંડી છે અને અહીંથી હું વાત કરું છું. એવો એક સુંદર દેશ છે અને અદ્ભુત દેશ છે. આ દિવસે પ્રભુ પાસે તમારા માટે કયું વચન છે, કયો આશીર્વાદ છે એમ વિચારો છો? યર્મિયા 31 અધ્યાયના 9મા વચનમાં જુઓ, હું તેઓને દોરીશ અને ઠોકર નહીં વાગે એવા સીધા માર્ગમાં ચલાવીશ. પ્રભુ આપણને દોરશે અને તે સીધા માર્ગમાં આપણને ચલાવશે. આ એક મહાન આશીર્વાદ છે. પ્રભુ આપણને દોરી જાય છે. શું ઈસુ સાથે ચાલવું એ એક મહાન આશીર્વાદ નથી? જ્યારે તે આપણને દોરે છે તે આપણને સીધા માર્ગે દોરશે, જેમાં આપણે ઠોકર ખાઈએ નહીં. તમે જે પણ માર્ગ પર ચાલો છો તે સેવા હોઈ શકે છે, કુટુંબ હોઈ શકે છે, વ્યવસાય હોઈ શકે છે, કાર્ય હોઈ શકે છે, તે તમારું જીવન પ્રવાસ હોઈ શકે છે. શું તમે એવી સ્થિતિમાં છો જેમાં ઠોકર ખાઈ રહ્યા છો? પ્રભુ તમને એવી રીતે દોરશે કે તમે ઠોકર ખાશો નહીં. મને સેવામાં આવ્યા ને 50 વર્ષ થઈ ગયા છે. કેટલાક કહેશે કે ભાઈ, આ 50 વર્ષના સેવા કાર્યની અંદર તમે હજુ સુધી પ્રચારક તરીકે સેવા કરી રહ્યા છો. તેઓ આમ કહેશે, કારણ કે કેટલાક પ્રચારકો આવ્યા જે પાદરી બની ગયા છે અને કેટલાક પાદરીઓ આવ્યા જે પ્રચારક બની ગયા છે. મેં ઘણા લોકોને એવું કહેતા જોયું અને સાંભળ્યા છે કે તેઓ આશીર્વાદ વિના સંઘર્ષ કરે છે. તેઓ તેમની સેવાની અંદર આશીર્વાદ વિના સંઘર્ષ કરી રહ્યા છે. તેઓ સેવામાં આશીર્વાદ વિના સંઘર્ષ કરી રહ્યા છે. એ પ્રભુની કૃપા છે, મારી નથી. પ્રભુએ મને ઠોકર ખાવાથી બચાવ્યું છે, રક્ષણ આપ્યું છે, માર્ગદર્શન આપ્યું છે. આ તમારી સેવા છે. આ તમારો સેવાનો એક સાચો માર્ગ છે. એ પ્રભુની એક મોટી કૃપા છે. તે માટે હું પ્રભુની સ્તુતિ કરું છું કે હે પ્રભુ, તમે મને મારી સેવાની યાત્રામાં હજુ સુધી દોરી રહ્યા છો અને મને ઠોકર ખાવાથી પણ તમે બચાવો છો. તે માટે હું પ્રભુ તમારી ઘણી સ્તુતિ કરું છું. તે મોટો લાવો છે, તે એક મોટો આશીર્વાદ છે. મેં ઘણી પરિસ્થિતિઓનો સામનો કર્યો છે જેમણે મને ઠોકર મારવાનો પ્રયાસ કર્યો છે. પ્રભુએ તમને એક ચર્ચ શરૂ કરવા કહે છે. તમે એક ચર્ચ શરૂ કરો. તેઓએ આ બધું મને કહ્યું. કેટલાકે કહ્યું કે તે તમને આ કરવા કહે છે, તે કરવા માટે કહે છે, આ બધું કરો. પ્રભુએ મને બધામાંથી બચાવ્યું કે ના, પ્રભુ જે કહેશે માત્ર હું તે જ કરીશ. અને પોતાને મેં પ્રતિબદ્ધ કર્યો. પ્રભુએ મને સાચા માર્ગ પર દોર્યો, મને ભટકી જવાથી બચાવ્યો, ઠોકર ખાવાથી બચાવ્યો છે. એવી જ રીતે પ્રભુ તમારા માટે માર્ગ બનાવશે. તમારે એ માર્ગમાં જવું જોઈએ. ચાલો આમ કરીએ, તેમ કરીએ, ચાલો આવું કરીએ, તેવું કરીએ, આવું કરશું તો ઘણા પૈસા મળશે, આપણે આવી રીતે કરશું તો આપણને આશીર્વાદ મળશે, આપણે આવી રીતે કરશું તો સેવા કાર્ય તે વધી જશે. જો તમે આ બધું કરશો તો ઠોકર ખાઈ જશો. તમારા જીવન પરના આશીર્વાદ તે સમાપ્ત થઈ જશે. શું તમારે ઠોકર ખાધા વિના ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલવું ન જોઈએ? એ જ પ્રભુની કૃપા છે. પ્રભુ આપણને વચન આપે છે કે હું તમને સીધા માર્ગમાં લઈ જઈશ, જેમાં તમે ઠોકર ખાશો નહીં. તે વિશે વિચારીને પ્રભુની સ્તુતિ કરો, પોતાની જાતને પ્રતિબદ્ધ કરો. પ્રભુ તમને સુંદર રીતે દોરી જશે. જો તમે તે માર્ગ પર જશો, તે તમને ઠોકર ખાધા વિના લઈ જશે અને કોઈ પણ અભાવ વિના તમને સંપૂર્ણ આશીર્વાદ સાથે દોરી જશે અને આગળ વધાવશે. એ જ છે રહસ્ય. ઘણા લોકો પૂછશે કે તમે તો એક ગામડામાં હતા અને કેવી રીતે આટલી મોટી તમે સેવા કરો છો અને આટલી ભવ્ય સેવા તમે કેવી રીતે કરો છો? કંઈ નહીં, પ્રભુ જે કહે છે તે હું કરું છું, બસ આટલું જ.
આ બાજુ વળ્યા વિના તે બાજુ વળ્યા વિના ઠોકર ખાધા વિના પ્રભુ જે મને કહે છે હું તેવી રીતે જ ચાલું છું અને કરું છું. પ્રભુ મને દોરે છે. તમારા જીવનમાં પણ તે એક વચન છે, તે આશીર્વાદ છે. હે પ્રભુ, મારા જીવનની અંદર હું ઠોકર નહીં ખાઉં તેવી રીતે સીધા માર્ગમાં દોરી જાઓ. મને જમણી બાજુ વળવાથી રોકો, ડાબી બાજુ વળવાથી રોકો અને તમારી ઈચ્છા પ્રમાણે મારા સીધા માર્ગ ઉપર દોડવાની તમે કૃપા આપો પ્રભુ. તેના માટે હું પોતાને પ્રતિબદ્ધ કરું છું. ઈશુના નામમાં આમેન, આમેન.